હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર એસપી વિષયમાં યુનિટ 3 ભણવાનું છે. પાઠનું નામ શું રહેશે? કંપનીની સ્થાપના વિધિ. જોઈએ, હવે આપણે ખ્યાલ જ છે કે કોઈ પણ ધંધો માંડીએ, કોઈ પણ ઉદ્યોગ શરૂ કરીએ તો એમનું શરૂ કરી શકીએ નહીં. એ માટે છે આપણે સ્થાપના વિધિમાંથી પસાર થવું પડે. તો આજે આપણે એ જ યુનિટની અંદર છે બધું ભણવાનું છે કે સ્થાપનાની વિધિ કઈ રીતના હોય, સ્થાપના પહેલાંનો તબક્કામાં શું આવે, નોંધણીના તબક્કામાં શું આવે. તો સૌપ્રથમ પ્રાસ્તાવિક જોઈ લઈએ. તો કે વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. એટલે કે ધંધાને લગતી કોઈ પણ બાબત સંકળાયેલી હોય તે કોની સાથે હશે? કંપની સાથે હશે. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તમને ખ્યાલ જ છે કે કંપનીને જીવંત વ્યક્તિ કહી ન શકાય. શું કામે? કંપની હાલી ચાલી શકતી નથી, ધબકતું હૃદય નથી. એ એક પ્રકારની કૃત્રિમ વ્યક્તિત્વ છે, છતાં એ જીવંત વ્યક્તિ જેટલી સત્તા અને નિયમો છે ધરાવે છે. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. એટલે કે તમને મનમાં એવી ઈચ્છા થાય કે મારે કંપની સ્થાપવી છે, તો એ ઈચ્છાથી જ તમારી કંપની સ્થપાઈ જાય એવું જરૂરી નથી. એને કાયદાના કાનૂનમાં જે કંઈ વિધિ હોય એમાંથી એને પસાર થવું પડે. અસ્તિત્વમાં આવવા માટેની વિધિ જટિલ અને લાંબી છે. વૈયક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. એટલે કે જ્યારે તમારે કંપની સ્થાપવી હોય ત્યારે વિધિમાંથી પસાર થવું પડે. તમે એવું ઈચ્છો કે મારે વૈયક્તિક માલિકીની સ્થાપના કરવી, તો તમે તમારી રીતના કરી શકો, વ્યક્તિગત રીતે. ભાગીદારી પેઢીનું સ્વરૂપ વૈયક્તિક માલિકી કરતાં વિસ્તૃત છે. ભાગીદારી પેઢીમાં શું હશે? એક કરતાં વધારે વ્યક્તિઓ સંકળાયેલા હશે. 5-7 વ્યક્તિઓ ભેગા થઈ આવી પેઢી રચી અને જે તે ધંધાનું સ્વરૂપ છે ધારણ કરે છે. ભાગીદારી પેઢીની નોંધણી કેવી છે? મરજિયાત છે. તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. હવે ભાગીદારી પેઢીને કશું કરવાનું હોતું નથી. એની ઈચ્છા મુજબ જે કાંઈ કાર્ય કરે એ મુજબ એ બધે કાર્ય કરશે. જ્યારે કંપનીમાં શું થશે? એના કાનૂની જોગવાઈઓ હોય, નિયમો હોય, અથવા તો આપણે ખ્યાલ જ છે કે સેબીના જે કંઈ નિયમો અંતર્ગત જે કંઈ કાયદા કાનૂન આવતા હોય એ તમામની જોગવાઈનું પાલન કંપનીએ કરવું પડે. એટલે જે તે વિધિમાંથી પણ એને પસાર થવું પડે. એટલે જે વિધિ લાંબી અને ખર્ચાળ ગણવામાં આવે છે. કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ જ કંપની અસ્તિત્વમાં આવે છે. એટલે કે જો આપણે કંપનીને અસ્તિત્વમાં લાવવી હોય તો જોગવાઈનું પાલન થયેલું હોવું જોઈએ. જરૂરી દસ્તાવેજો હોય તો એની નોંધણી કરાયેલી હોવી જોઈએ. અને કાનૂની જે કંઈ પ્રક્રિયાઓ આવે એમાંથી આપણી કંપની છે પસાર થયેલી હોવી જોઈએ. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખજો, અંડરલાઈન રાખજો એ લીટીની નીચે. ટૂંકમાં તમને વન લાઇનર પ્રશ્નમાં પૂછાય કે પ્રવર્તક અથવા તો પ્રમોટર એટલે શું? તો આપણે શું કહેશું? તો કે કૃત્રિમ રીતે કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનાર. એટલે કે એ સ્થાપક હોઈ શકે, પ્રયોજકે હોઈ શકે, અથવા તો આપણે એને પ્રવર્તક તરીકે પણ ઓળખી શકીએ કે કાનૂની રીતે છે આપણી કંપનીને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરે છે. 1 માર્ક્સમાં પૂછાઈ શકે. હવે એનો અર્થ જોઈએ તો કે કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ છે નહીં. બ્રિટિશ કોમન લો મુજબ કીધેલું છે કે કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા તો કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે. ટૂંકમાં બ્રિટિશ કોમન લો મુજબ આપણે કહી શકીએ, કંપનીને આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ નહીં, છતાં કીધેલું છે કે એને આપણે કાયદાકીય વ્યક્તિ છે કહી શકીએ અથવા તો કૃત્રિમ વ્યક્તિ કહી શકીએ.
કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી નથી. ટૂંકમાં જે સભ્યો હશે એ જશે તો એની જગ્યાએ અન્ય સભ્યો આવશે, અથવા તો નિવૃત્ત થાય તો બી આવે, મૃત્યુ પામે તો બી આવે. એટલે જેમ જેમ સભ્ય જશે એમ આપણે માની નહીં લઈએ કે કંપની પણ છે નહીં. કંપનીનું અસ્તિત્વ કેવું હશે? લાંબા ગાળા સુધી, બની શકે ત્યાં સુધી એ પોતે ફડચામાં ન જાય, એનું વિસર્જન ન થાય, ત્યાં સુધી કંપની છે એ ટકાયેલી હશે. હવે એની વ્યાખ્યા જોઈએ. કંપની ધારા 2013 પ્રમાણે જોઈએ તો કે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈપણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. એટલે તમને એટલું ધ્યાનમાં રાખવાનું કે કંપની ધારાની જોગવાઈ અનુસાર જે એને પાલન કરેલું હશે એને આપણે કંપની કહી શકીએ. ટૂંકમાં આ નવો કંપની ધારો આપણો છે કયો? 2013નો. ને એ જોગવાઈ પ્રમાણે જે કંઈ એના નીતિ નિયમો હશે, કાયદાકીય જોગવાઈનું પાલન થયેલું હશે એ પ્રમાણે કંપની સ્થપાયેલી હશે. ત્યારબાદ છે કંપનીના લક્ષણો. તો એ આપણા સિલેબસમાં છે નહીં, તો આપણે આગળ વધીએ. જોઈએ એની અંદર 3.3 વાળો પોઈન્ટ જો કંપનીની સ્થાપના વિધિ, એ આપણા સિલેબસમાં છે. તો શરૂઆત કરીએ કે કંપનીની સ્થાપના વિધિ કેવી હોય. તો કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈનું પાલન કરવું પડે છે. આપણે કંપનીની વ્યાખ્યામાં જ કહી દીધું કે કંપની એમનેમ રચાતી નથી. કઈ રીતના રચાશે? આવી જોગવાઈઓનું પાલન થાય ત્યારબાદ એનું અસ્તિત્વ આવે છે. એટલે તમે જો કંપની સ્થાપવા ઈચ્છતા હોય તો આ તમામ જોગવાઈઓનું પાલન થયેલું હોવું ફરજિયાત છે. સ્થાપના વિધિ જટિલ અને ખર્ચાળ છે. અગાઉ આવી ગયું કે સ્થાપના વિધિ આ સહેલી છે નહીં. જેમ ભાગીદારી પેઢીમાં તમે ઈચ્છો, વ્યક્તિગત તરીકે તમે ઈચ્છો એમ ડાયરેક્ટલી ધંધો અથવા તો ઉદ્યોગ સ્થાપી દેવો એવું છે નહીં. કંપનીમાં શું હશે? એની વિધિ લાંબી હશે, જટિલ હશે અને ખર્ચાળ હશે. આ કાર્ય અચાનક થઈ જતું નથી. એટલે ટૂંકમાં એને તબક્કામાંથી પસાર થવું પડે. મુખ્ય 2 તબક્કામાં છે. જો પહેલો તબક્કો કયો છે? સ્થાપના પહેલાંનો તબક્કો, એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો. ત્યારબાદ આવશે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. એમાં સૌ પ્રથમ આપણે પોઈન્ટ જોઈએ સ્થાપના પહેલાંનો અથવા તો નોંધણી પહેલાંનો તબક્કો. તો કે આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે કયો? સ્થાપના પહેલાંનો અથવા તો નોંધણી પહેલાંનો. આ પ્રારંભિક તબક્કામાં કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. ટૂંકમાં તમે કંપની સ્થાપતા હોય તો એમનેમ તો સ્થાપશો નહીં. તમારી પાસે વ્યવહારુ જ્ઞાન હશે, વ્યવહારુ જ્ઞાનની સાથે સાથે સાધનો બી હશે અને મૂડી હશે. મૂડી ના હોય તો આપણે ઉદ્યોગ છે શરૂ કરી શકવાના નથી. જોઈએ ક્યાં ક્યાં તબક્કા આવે કંપનીની સ્થાપનામાં. એમાં પાછું સ્થાપના પહેલાંના તબક્કામાં સૌપ્રથમ આવશે ધંધાની સ્થાપનાનો વિચાર. તો કે કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. હવે તમારા મનમાં જ એવી ઈચ્છા ન થાય, એવો વિચાર જ ના આવે કે મારે કંપની સ્થાપવી, તો એ કંપની સ્થપાય નહીં. તો સૌ પ્રથમ આપણા તબક્કામાં શું આવશે? કંપનીની સ્થાપનાનો વિચાર છે આવવો જોઈએ. ધંધાને લગતો વિચાર આવવો જોઈએ કે મારે આ કંપની સ્થાપવી છે, આનું ઉત્પાદન કરવું છે ને આનું વેચાણ કરવું છે જે તે વસ્તુનું. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. ટૂંકમાં તમને મનમાં ઈચ્છા થાય કે મારે આ ધંધો કરવો છે, તો એ ધંધાની સ્થાપનાનો વિચાર છે આવશે તો જ તમે કંપની માનવાના છો. સ્થાપકના આ બીજ રોપાણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે. ટૂંકમાં તમારે અંદાજ લગાવવાનો રહે, તમારામાં કલ્પના હશે તો જ એ પોતે છે આવી કંપની સ્થાપી શકે. મન હોય તો માંડવે જવાય, એમ અમથા કહેવાયું નથી. તે તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ
કરી ધંધા તરફ વાળે છે. હવે તમને મનમાં એવો વિચાર આવી ગયો કે મારે કંપની સ્થાપવી છે, તો એ મુજબનું તમારી પાસે જોખમ ઉઠાવવાની સક્ષમતા પણ હોવી જોઈએ. જો તમારામાં જોખમ ઉઠાવવાની સક્ષમતા હશે તો તમે તાત્કાલિક બીજો વિચાર શું કરશો, કઈ રીતના પ્લાનિંગ કરવું, કઈ રીતના આયોજન કરવું, કઈ રીતના કામદારો અથવા તો અન્ય વ્યક્તિઓને કામે લગાડવા, એટલે કે તમારા મનને ક્રિયાશીલ બનાવશો અને અંતે છે તમે ધંધા તરફ છે આગળ આવશો. ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે. ટૂંકમાં ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તમારા મનમાં વિચાર આવશે અને તમે ઊભા થશો તો જ એ કાર્ય છે સક્સેસ જશે. એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસપુત્ર કહેવામાં આવે છે. અગાઉ આપણને આવી ગયું પ્રવર્તક કોને કહેવાય, ટૂંકમાં પ્રમોટર કોને કહેવાય. કોને કહેવાય તો કે જેના મનમાં આવો વિચાર આવેલો હોય કે મારે કંપની સ્થાપવી છે અને એ પોતે બધી જ જોગવાઈનું પાલન કરી અને કંપનીને અસ્તિત્વમાં લાવે છે, તો એ આપણા માટે પ્રમોટર એટલે કે સ્થાપક ગણાશે. બીજું જોઈએ પ્રાથમિક તપાસ, તો કે વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવે છે. હવે વિચાર આવી ગયો, વિચારથી જ બધું થાય એવું છે નહીં. આપણે તો એવા ઘણા બધા વિચાર આવતા હોય કે મારે આમ કરવું, આમ કરવું, બધું થાય નહીં. તો અમુક વૈચારિક ખ્યાલને છે આપણી શક્યતાઓમાં પણ એને ફેરવવું પડે. કોઈ અન્ય વ્યક્તિની આપણે કોઠાસૂઝ વ્યક્તિઓ હોય તો એની પાસેથી સમજણી લેવી પડે. આવક અને ખર્ચ અંગે અંદાજ લગાવવામાં આવે છે અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. હવે આ જે કંઈ કાર્ય કરવાનું છે એમાં બધું જ વિચારણા, નાણાકીય રીતે પણ વિચારણા કરવી પડે કે આવક કેટલી થશે, ખર્ચ કેટલો થશે. ટૂંકમાં દેવાળામાં જો જતું હોય બધું તો આપણે ધંધો છે સ્થાપી શકીએ નહીં. અને જો પરિણામ સારું મળતું હોય તો આપણે ધંધાની શરૂઆત કરીશું. આ પ્રાથમિક તપાસ પૂરી થઈ. હવે આવશે વિગતવાર તપાસ. તો કે જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો છે આવી શકે. હવે તમે ધંધાને સ્થાપનાનો વિચાર કરી લીધો, પ્રાથમિક તપાસ બી કરી લીધી. હવે શું આવશે? વિગતવાર તપાસ આવશે કે જે તે ધંધાને લગતી માહિતી હશે એનું વર્ગીકરણ કરી અને ડિટેલથી માહિતી તપાસવાની રહેશે. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરી અને તપાસ કરાય છે. ટૂંકમાં તમારે કાયદાકીય જ્ઞાન હોવું જરૂરી છે. કાનૂનના કયા કયા નિયંત્રણો છે એ અનુસંધાને તમારે ધંધામાં છે ઝંપલાવવાનું રહેશે. તમે કાચો માલ ક્યાંથી લઈ આવશો એ અંગે તમારે વિચારણા કરવાની રહેશે. બજારમાં માંગ અને પુરવઠાની કેવી સ્થિતિ છે એ અંગે તમારે વિચારવાનું રહેશે કે જેથી તમે છે બની શકે માંગ સારી એવી હોય અને એ વસ્તુનું તમે ઉત્પાદન કરો તો તમને બેનિફિટ મળે. પછી સહાયક સેવાઓ. હવે તમે માલની ઉપલબ્ધિ કરાવી લ્યો તો બજાર સુધી જ ન પહોંચાડી શકો તો એ કોઈ વ્યાજબી કહેવાય નહીં. એટલા માટે બજાર સુધી પહોંચાડવા માટે એને કઈ કઈ સહાયક સેવાઓ છે, ગ્રાહકો સુધી તમે પહોંચાડશો એ અંગે વિચારવાનું રહે. એટલે વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે અને આગળ વધવું કે યોજના પડતી મૂકવી તે અંગે નિર્ણય લેવામાં આવે છે. ટૂંકમાં તમામ પાસા તમને યોગ્ય લાગતા હોય તો તમે આગળ વધી શકો. પછી આવશે સંસાધનોની સગવડ. આપણે જોઈ લીધું ધંધાની સ્થાપનાનો વિચાર, ત્યારબાદ પ્રાથમિક તપાસ, પછી વિગતવાર તપાસ. હવે આવશે સંસાધનોની સગવડ. તો કે પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્રવ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે છે. ટૂંકમાં સંસાધનોની સગવડ. હવે તમે એમ માની લીધું મારે કંપની સ્થાપવી છે પરંતુ તમારી પાસે યાંત્રિક સાધનો જ ના હોય, મશીનરી જ ન હોય, જમીન જ ન હોય તો તમે કંપની ઊભી કરી શકવાના છો નહીં. તો એ માટેની સંસાધનોની સગવડ પણ તમારી પાસે કરવાની રહેશે. આવા યાંત્રિક સાધનો છે તમારે વસાવવાના રહેશે અને જમીન અથવા તો ગોડાઉન તરીકેની જગ્યા પણ તમારે રાખવાની રહે.
કે જ્યાં તમે તમારા ધંધાની શરૂઆત કરી શકો. પછી આવશે નાણાકીય વ્યવસ્થા. તો કે જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરાય છે. આ કયો તબક્કો છે? નોંધણી પહેલાંનો, કે તમે હજી કંપની સ્થાપેલી છે નહીં, સ્થાપના પહેલાં તમારે આ બધું વિચારવાનું રહે. તો આ નાણાકીય વ્યવસ્થા અંગે પણ તમારે વિચારણા કરવાની રહેશે. નાણાકીય વિચારણા શું કામે? તમારે ધંધો સ્થાપવાનો છે તો ધંધામાં ક્યાં ક્યાં ખર્ચા આવવાના છે, અથવા તો તમારે સાધનો વિકસાવવાના છે તો એમનેમ તો વિકસાવાશે નહીં, એ માટે મૂડી જોઈએ, નાણું જોઈએ. એટલે કે ખર્ચાઓની બાબત અંગે છે તમારે વિચારણા કરવાની રહે. કે મિલકતો ખરીદવાની રહેશે, એ તમામ બાબતો છે એ ધ્યાનમાં રાખવાની રહેશે. તો સ્થાપના પહેલાંના તબક્કામાં છે આપણે એટલી માહિતી છે એ યાદ રાખવાની રહેશે. મુખ્ય 2 પોઈન્ટ છે સ્થાપના વિધિના. ક્યાં છે? સ્થાપના પહેલાંનો એટલે કે નોંધણી પહેલાંનો, અને પછી આવશે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. તો આપણે આજના લેક્ચર પૂરતે આટલું રાખીએ કે સ્થાપના પહેલાંનો તબક્કામાં કઈ કઈ બાબતો આવશે. એમાં શું છે? કંપનીની સ્થાપનાનો વિચાર, પ્રાથમિક તપાસ, વિગતવાર તપાસ, સંસાધનોની સગવડ, અને લાસ્ટમાં આપણે શું ભણ્યા? નાણાકીય વ્યવસ્થા. તો આટલું તમારે આજના લેક્ચર માટે યાદ રાખવાનું રહેશે અને તમારે પાકી નોટમાં છે એ ઉતારવાનું રહેશે. બસ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો ભણીશું. થેન્ક યુ.